ગુજરાત રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે। આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 1.5 કરોડની લૂંટ થવાની ઘટના સામે આવી છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે। આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 1.5 કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અકસ્માતની થયેલી કારમાંથી 2 થેલા ભરેલા રૂપિયા લઈને લૂંટારુઓ ફરાર થયાની જાણ ખુદ કાર ચાલકે કરી હતી। આ પછી એલસીબી અને એસઓજીની ટીમો દોડતી થઈ હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા દલાની મુવાડીમાં આજે એક મોટી લૂંટની ઘટના ઘટી હતી। પોલીસ ફરિયાદ અનુસાર આ લૂંટ અંદાજિત 1.5 કરોડ હોવાનું સામે આવ્યું છે। માહિતી પ્રમાણે પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામે આજે એક કાર અકસ્માત થયો હતો, જેમાં કાર પલટી ગઈ હતી। કાર ચાલકે આ અકસ્માત બાદ પોલીસને જાણ કરી હતી કે કારમાંથી 2 થેલી ભરેલા 1.5 કરોડ રૂપિયા લૂંટાઈ ગયા છે। આ પછી સ્થાનિક પોલીસની સાથે જિલ્લા પોલીસ પણ આ લૂંટને પગલે દોડતી થઈ હતી તથા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। તપાસ માટે અત્યારે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી એસઓજી સ્થળ ઉપર પહોંચી છે અને લૂંટારુઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।